છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચૂલી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 6 આદિવાસી જોડાઓએ પરંપરાગત રીત રિવાજ મુજબ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો। ખાસ વાત એ રહી કે લગ્ન પ્રસંગે આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતા મકાઈની ઘાટ અને કઢીનું પરંપરાગત ભોજન પણ રાખવામાં આવ્યું હતું। ચૂલી ગામે યોજાયેલા આ સમૂહ લગ્નમાં એવા અનેક વરકન્યાઓ જોડાયા હતા જેમના માતા પિતા હયાત નથી અથવા આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે લગ્ન કરાવવામાં મુશ્કેલી પડી રહી હતી। ટ્રસ્ટના પ્રયાસોથી તમામ જોડાઓ ખુશી અને ઉત્સાહ સાથે લગ્નબંધનમાં બંધાયા હતા। સમારોહ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ નવદંપતીઓની આશીર્વચન પાઠવ્યા હતા। ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹1 ટોકનથી આયોજિત આ સમૂહ લગ્નમાં ચમચીથી લઈને બેડ, સોફા, તિજોરી સહિત ઘરવખરીની તમામ જરૂરી વસ્તુઓ નવદંપતીઓને ભેટરૂપે આપવામાં આવી હતી। આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો બન્યો હતો। ચૂલી મુકામે પ્રખ્યાત ભગવાન સ્વામિનારાયણ મંદિરની બાજુના પટાંગણમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે। આદિવાસી સમાજમાં આ લગ્નોત્સવ યોજાવો એટલે ખૂબ આર્થિક ભારણ ઓછું થાય, લોકોનો સમય બચે, સમાજની એકતા વધે અને જે પરંપરાગત વસ્તુઓ છે એ વસ્તુઓ એક સ્ટેજ પર એક સાથે આખા વિભાગને જોવા મળે। એટલે આ તકે મારે અહીંયા હાજર રહેવાનું થયું। હું આખા રાઠવા સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એના સૌ સભ્યો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર એટલા માટે માનું છું એ લોકોએ આ પ્રથમ આદિવાસી રાઠવા સમાજની અંદર આવું ભગીરથ કામ કર્યું છે। આશા રાખું કે આવનારા સમયની અંદર આ સમયની માંગ છે અને એ માંગ પ્રમાણે આખો સમાજ આમાં જોડાય એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર। જય જોહાર, જય આદિવાસી। આજે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા આયોજિત ચૂલી મુકામે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। અહીં યોજાયેલ સમૂહ લગ્નમાં અમારી આદિવાસી પરંપરા, આદિવાસી રીત રિવાજ મુજબ જ નોતરા કરવાથી લઈને, તેલ પીટી ચડાવવાથી લઈને, ખત્રી પૂજનથી લઈને જે સીમડી પૂજન, દરેક પ્રકારની જે પરંપરા જે છે એ મુજબ જ આજે અહીં આદિવાસી પરંપરા મુજબ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 6 જેટલા જોડાઓ, જેમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરથી જિલ્લામાંથી પણ જોડાઓ સામેલ છે અને ખૂબ સરસ રીતે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે।